ગાયો જ્યાં ચરતી હતી તે ગૌચરની ભૂમિ પર ગેરકાયદેસર દબાણ થવાના કારણે આજે ગાયો રસ્તા પર રખડે છે। ત્યારે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અને ગૌ હત્યા બંધ કરવાની માંગ સાથે સમગ્ર ગુજરાતની સાથે તાપી અને સોનગઢમાં પણ ભવ્ય રેલી કાઢી હિન્દુ સમાજે અનેક માંગણીઓ કરી, જેના શરીરમાં 64 કોટી દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને જેમનું દૂધ, ઘી અને છાણ તથા ગૌમૂત્ર અનેક પ્રકારના રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે। એવી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા તથા ગૌ હત્યા અટકાવવાની માંગ સાથે આજે 7 મેના દિવસે સમગ્ર ગુજરાતની સાથે તાપી જિલ્લામાં સોનગઢ ખાતે પણ ભવ્ય રેલી કાઢવામાં આવી। ત્યારે હિન્દુ સમાજે પોતાનો આક્રોશ પ્રગટ કર્યો હતો। આજરોજ સોનગઢ રંગુપંથી મુખ્ય બજાર થઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અને ગૌ હત્યા બંધ કરવાની માંગ સાથે સોનગઢમાં ભવ્ય રેલી નીકળી હતી। 22 જેટલી માંગણીઓ સાથે ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું। અત્રે નોંધવું રહ્યું કે હિન્દુઓના મતોથી હાલ ગુજરાત અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર છે। ત્યારે હિન્દુઓએ રસ્તા પર ઉતરી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા આંદોલનો કરવું પડે એ કેટલું યોગ્ય તે મોટો સવાલ અહીં ઊભો થાય છે। શું માત્ર સત્તા મેળવવા માટે જ ભગવાન રામ અને ગૌ માતાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવું તો નથી ને? આ પ્રસંગે હિન્દુ સમાજે આક્રોશ પ્રગટ કરતા જણાવ્યું હતું કે 26 જાન્યુઆરી 2027 સુધી જો ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં નહીં આવે તો દિલ્હી ખાતે ભવ્ય આંદોલન અને સંતો મહંતો દ્વારા અમરનાથ લડત આપવાની ચીમકી પણ આપવામાં આવી હતી। નિલેશભાઈ ચંદ્રાત્રે, યશોદા દીદી સાથે મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને હિન્દુ સમાજ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના આંદોલનમાં જોડાયું એ બદલ સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। 99% વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી આ રેલીને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું, જ્યારે 1% જયચંદ જેવા હિન્દુઓએ ફરીથી પૈસાને જ પોતાનો ભગવાન માની પોતાની દુકાન અને ધંધા ચાલુ રાખ્યા હતા, જેમના માટે કદાચ પૈસા જ એનો પરમેશ્વર અને એ પૈસાના દાસ। પરંતુ આવા સમયે હિન્દુ સમાજે એ વાત કેમ ભૂલી જાય છે કે પૈસા તો કાશ્મીરી હિન્દુ પંડિતો પાસે પણ હતા અને પૈસા તો બાંગ્લાદેશમાં જેમને જાહેરમાં કતલ કરવામાં આવી રહી છે તેવા હિન્દુઓ પાસે પણ હતા। આજે એમની શું હાલત છે જરા તપાસી જુઓ। જો એવી હાલત ભારતના હિન્દુઓની ન થાય તેવું ઈચ્છતા હોય તો હિન્દુ સમાજે એક થવાની જરૂર છે। ચેતન ચૌધરી, તાપી। ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અને ગૌ હત્યા અટકાવવાની માંગ સાથે આજરોજ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં લોકો ભેગા થઈને રેલી સ્વરૂપે મામલેદારને, પ્રાંત અધિકારીને, કલેક્ટરને આવેદનપત્રો આપી રહ્યા છે। હિન્દુ સમાજની લાંબા સમયથી માંગણી રહી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે અને ગૌ હત્યા અટકાવવામાં આવે। આજે જ્યારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે જે ખરેખર એવું કહેવાય છે કે હિન્દુઓના જોર પર આવેલી સરકાર છે, હિન્દુઓના મતથી આવેલી સરકાર છે, અને આ સરકારમાં જો હિન્દુઓએ આ રીતે આંદોલન કરવું પડતું હોય તો પહેલા તો સરકારે એ વિચારવું જોઈએ કે જેમના જોર પર એ સત્તા પર આવી છે અને એમણે જો માંગણીઓનો સ્વીકાર કરાવવા માટે આ રીતે આંદોલન કરવું પડે કેટલું યોગ્ય? સમગ્ર દેશમાં જ્યારે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ થઈ રહી છે, જેને લઈને સોનગઢમાં પણ મોટી સંખ્યામાં ભેગા થયેલો હિન્દુ સમાજ દ્વારા અત્યારે રેલી સ્વરૂપે સોનગઢ મામલેદાર પાસે જઈને આવેદનપત્ર આપવામાં આવનાર છે। ત્યારે આવો આપણે વિવિધ ગૌ ભક્તો પાસે પણ જાણવાની કોશિશ કરીએ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અને ગૌ હત્યા અટકાવવા બાબતે તેઓ પોતે તંત્ર અને સરકાર પાસે શું માંગણી કરી રહ્યા છે અને લોકોની આ માંગણી સરકાર ક્યારે સ્વીકારે છે એ પણ આવનાર દિવસમાં જોવું રહ્યું। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી। આજરોજ કઈ બાબતને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું? સંપૂર્ણ ભારત દેશની અંદર 800 જિલ્લા, 6000 તાલુકા અને 6 લાખ ગામોને આવરીને 40 કરોડ લોકોના હસ્તાક્ષરને 40 કરોડ લોકો સીધા રસ્તા પર ઉતરીને સાધુ સંતો દ્વારા જે ગૌ સન્માન આહવાન દિવસ નક્કી કરવામાં આવેલો હતો તે દિવસે ગુજરાતભરની અંદર આજે આ કાર્યક્રમ છે અને એની અંદર સોનગઢની અંદર 7 મે 2026 ગુરુવારના દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર ગૌ ભક્તોએ આજે મામલતદાર સાહેબશ્રીને ગૌ આહવાન દિવસના અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, ગોચર ભૂમિને મુક્ત કરવામાં આવે, ગૌ માતા માટે એક અલગ મંત્રાલય બનાવવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એવી રીતે સમસ્ત સોનગઢ નગરના ગૌ ભક્તોની માગણી અને હસ્તાક્ષર કરેલા પ્રાર્થના પત્ર આજે મામલતદાર સાહેબશ્રીને સુપુર્દ કરવામાં આવેલ છે। બાબુ, આ અંગે આવનાર દિવસમાં કોઈ કાર્યક્રમો થવાની શક્યતા ખરી? આના પછીના જો 40 કરોડ લોકોના હસ્તાક્ષર અને 40 કરોડ લોકોના સીધા અભિયાન પછી પણ ભારત સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે અને ભારત સરકાર ગૌ હત્યા બંધ કરવા માટે કેન્દ્રીય કાનૂન નહીં લાવે તો દર 3 મહિને એટલે કે 27 જુલાઈ,
27 ઓક્ટોબર અને 26 જાન્યુઆરીના 2027ના દિવસે ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી જો ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે તો 27 જાન્યુઆરી 2027 થી લઈને 14 ઓગસ્ટ 2027 સુધી દિલ્હીની અંદર પ્રતિરોધ 6000 ગૌ ભક્તો ધરણા પ્રદર્શન કરશે અને 16 ઓગસ્ટના દિવસે જો આનું કોઈ પરિણામ નહીં આવે તો 20,000 સાધુ સંતો પોતાના પ્રાણોની આહુતિ આપીને પણ ભારત સરકાર પાસે ગૌ હત્યા બંધ અને ગૌચર ભૂમિને મુક્ત ગૌ માતા માટે એક અલગ મંત્રાલય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો એવી માગણી સાથે 20,000 સાધુ સંતો પોતાના પ્રાણ આપશે એ એટલું આકરું તપસ્યા કરીને આ આંદોલન શરૂ કરવામાં આવેલ છે. જી બાપુ, ધન્યવાદ.